टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અનંત અંબાણી દ્વારા બનાવવામાં આવેલા મહત્વના પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે છે। બપોર સુધી પીએમ મોદી વનતારા ખાતે જ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચશે। જામનગરથી 30 કિલોમીટર દૂર રિલાયન્સ રિફાઇનરીમાં પ્રાણીઓની સંભાળ, તેમના પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ વનતારા નામનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। અહીં 3000 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા તેમની સારવાર આપવામાં આવી રહી છે। આ પ્રોજેક્ટ હેઠળ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે। પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્ય સંભાળ કેન્દ્ર, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે વનતારા, જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો તેની ખાસિયતો પણ જાણવી ખૂબ જરૂરી છે। આપણે જણાવીએ કે અહીં પૂરા 3000 એકર વિસ્તારમાં આ વિશાળ પ્રોજેક્ટ ફેલાયેલો છે। પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાનું આ એક આરોગ્ય સંભાળ કેન્દ્ર પણ છે। અદ્યતન હોસ્પિટલ, સંશોધન કેન્દ્ર અને શૈક્ષણિક કેન્દ્રથી આ સુસજ્જ છે વનતારા પ્રોજેક્ટ। 650થી વધુ એકરમાં રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। 43 પ્રજાતિના 2000થી વધુ પ્રાણીઓને રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેટ કરાયા છે। એકવીસોથી વધુ કર્મચારીઓ અહીં વનતારા પ્રોજેક્ટની અંદર તૈનાત છે। રેસ્ક્યુ સેન્ટરમાં 200 હાથી, 300 ચિત્તા, 300 દીપડા અને 300 હરણ છે। આ ઉપરાંત વનતારામાં 1200થી વધુ સરીસૃપ જીવો જેમાં કે મગર, સાપ અને કાચબાની પણ સંભાળ રાખવામાં આવી રહી છે। ભારતની સાથોસાથ દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની અહીં સારવાર થઈ રહી છે। આફ્રિકા અને મેક્સિકોમાંથી ગંભીર બીમારીથી પીડિત પ્રાણીઓને પણ બચાવીને વનતારા લાવવામાં આવ્યા છે। પ્રાણીઓ માટે આઈસીયુ, એમઆરઆઈ, સીટી સ્કેન, એક્સરે, એન્ડોસ્કોપી અને ડાયાલિસિસની પણ અહીં સુવિધા છે। પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રહેવાની અહીં ભરપૂર સુવિધા ઉપલબ્ધ છે। તો એક દ્રષ્ટિએ જોઈએ તો આ જે વનતારા પ્રોજેક્ટ છે તે પ્રાણીઓનું એક મોટું સેવાલય પણ કહી શકાય, કારણ કે 200થી વધુ હાથીઓ અને તેમની દેખરેખ અહીં કરવામાં આવી રહી છે। અને આપણે પણ જણાવીએ કે હાથીઓની દેખરેખમાં 500થી વધુ પ્રશિક્ષિત જે કર્મચારીઓ છે તે અહીં તૈનાત છે। આ ઉપરાંત આપણે જણાવીએ કે 650 એકરમાં બચાવ અને પુનર્વસન કેન્દ્ર તે પણ ઊભું કરવામાં આવ્યું છે। ભારતની સાથોસાથ દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા જે પ્રાણીઓ છે તેની અહીં સારવાર કરવામાં આવી રહી છે। વનતારામાં 2100થી વધુ કર્મચારીઓ સતત અહીં તૈનાત રહેતા હોય છે અને સાર સંભાળને વિવિધ કામગીરીની અંદર જોડાયેલા રહે છે। ખાસ કરીને રેસ્ક્યુ સેન્ટર તેમાં 300થી વધુ દીપડા તેને અહીં રાખવામાં આવ્યા છે। વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ પણ આ વનતારાની અંદર મહાલી રહ્યા છે। 300થી વધુ હરણ અને 1200થી વધુ સરીસૃપ જીવો તેનું નિવાસ સ્થાન છે આ વનતારા। સરીસૃપોની અંદર મગરમચ્છ છે, સાપ અને કાચબાઓ તેને અહીં રાખવામાં આવ્યા છે। કુલ મળીને જોવા જઈએ તો 43 પ્રકારની પ્રજાતિઓના જે પ્રાણીઓ છે તેની સંખ્યા જો ગણવામાં આવે તો 2000 જેટલી થવા જઈ રહી છે। રાધાકૃષ્ણ એનિમલ વેલફેર ટ્રસ્ટ અને તે અંતર્ગત અહીં વિવિધ જવાબદારી નિભાવવામાં આવે છે। ખાસ કરીને હાથીઓને બચાવવાની જવાબદારી પણ વનતારાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે। તો કુલ મળીને જોવા જઈએ તો વનતારા પ્રોજેક્ટ એ પ્રાણીઓનું એક વિશ્વ કક્ષાનું સેવાલય છે કે જ્યાં પ્રાણીઓની સેવા પણ થઈ રહી છે, તેના પુનર્વસનની કામગીરી પણ થઈ રહી છે, તેની સાર સંભાળ પણ લેવામાં આવી રહી છે। અને તેની જ મુલાકાતે આજે વડાપ્રધાન પહોંચ્યા છે। સવારે 7 વાગ્યાથી લઈને તેઓ ત્યાં પહોંચ્યા છે અને 3 કલાકથી પણ વધારે સમય તેઓ અહીં વિતાવશે। અને એ સાથે જોવા જઈએ તો આજની આ વડાપ્રધાનની મુલાકાત અત્યંત ખાસ બની રહેશે।